વોર્ડ નંબર 2 માં ઈવીએમ ખોટકાયું છે। વોર્ડ નંબર 2 માં ઈવીએમમાં ખામી સર્જાતા મતદારોને મુશ્કેલી પડી રહી છે। ઈવીએમ ખોટકાતા તંત્રે તાત્કાલિક વ્યવસ્થા કરી છે। નવું ઈવીએમ લાવી અને ફરી એક વખત મતદાનની શરૂઆત કરવામાં આવી છે। તો વડોદરાના સાવલીના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં ઈવીએમ ખોટકાયું હોવાની માહિતી સામે આવી છે અને આ જ મુદ્દે સંવાદદાતા માનુ ફોન લાઈન પર છે। માનુ, વડોદરાના સાવલીમાં વોર્ડ નંબર 2 માં ઈવીએમ ખોટકાયું હતું, શું પરિસ્થિતિ છે અત્યારે? વૈભવી, લગભગ અડધો કલાક જેટલું આ ઈવીએમ બંધ રહ્યું હતું, પરંતુ ભાજપના જે કાર્યકરો છે એમના દ્વારા ચૂંટણી અધિકારીને રજૂઆત કરવામાં આવી। વોર્ડ નંબર 2 માં ઈવીએમ ખોટવાયું હતું અને ભાજપના જે ઉમેદવાર છે એમનું બટન નહોતું દબાતું અને એના કારણે થઈ અને ભાજપ દ્વારા વાંધો ઉઠાવવામાં આવ્યો। અડધો કલાક જેટલું મતદાનની પ્રક્રિયા બંધ રહી હતી, ત્યારબાદ નવું ઈવીએમ મૂકવામાં આવ્યું છે અને અત્યારે હાલ મતદાન ફરીવાર રાબેતા મુજબ ચાલુ કરી દેવામાં આવ્યું છે અને જૂના ઈવીએમને સીલ કરી દેવામાં આવ્યું છે। જી વૈભવ। બિલકુલ, આભાર માનું તમામ જાણકારી માટે।